અમેરિકામાં વસવાટનું સપનું જોનારા હજારો ભારતીય પરિવારો માટે હવે એક ચિંતાજનક તસવીર સામે આવી રહી છે। એક તરફ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કાર્યવાહી સતત કડક બની રહી છે, તો બીજી તરફ અગાઉથી અમેરિકામાં પ્રવેશી ચૂકેલા લોકોના ઇમિગ્રેશન કોર્ટ કેસો હવે અંતિમ તબક્કા પર પહોંચી રહ્યા છે। પરિણામે દેશ નિકાલનો ખતરો પણ અનેક લોકો માટે વાસ્તવિક બની રહ્યો છે। ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે વર્ષ 2023માં અમેરિકામાંથી 617 ભારતીયો ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 3500 થી વધુ થઈ ગઈ હતી। પરંતુ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ 400 થી વધુ ભારતીયોના ડિપોર્ટેશનના આંકડાઓ સામે આવ્યા છે અને પ્રથમ અડધા વર્ષમાં આ સંખ્યા 1000ને પાર પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ સ્થિતિ ખાસ કરીને એવા ભારતીય પરિવારો માટે ચિંતાજનક છે જેઓ અમેરિકામાં કાયમી જીવનનું સપનું લઈને આવ્યા હતા। જો કે અમેરિકાની દક્ષિણ સરહદે ગેરકાયદેસર રીતે પ્રવેશવાના કિસ્સામાં આ ઘટાડો થયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ અગાઉના વર્ષોમાં દેશમાં પ્રવેશેલા લોકોના જૂના ઇમિગ્રેશન કેસો હવે કોર્ટમાં અંતિમ નિર્ણય સુધી પહોંચી રહ્યા છે। ખાસ કરીને જેમની અસાયલમ અરજી ફગાવી દેવામાં આવે છે અને જેમને ફાઇનલ રિમૂવલ ઓર્ડર મળે છે, તેમના માટે દેશ નિકાલનો રસ્તો વધુ નજીક આવી જાય છે। આ સમગ્ર મુદ્દે નેશનલ એસોસિએશન ઓફ પંજાબી ઇન અમેરિકન એટલે કે NAPA દ્વારા અમેરિકાની ઇમિગ્રેશન સત્તાવાળાઓ અને ભારતના વિદેશ મંત્રાલય સમક્ષ ચિંતા વ્યક્ત કરવામાં પણ આવી છે। NAPAનું એવું કહેવું છે કે દરેક દેશને પોતાના ઇમિગ્રેશન કાયદા લાગુ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ડિપોર્ટેશનનો સામનો કરી રહેલા વ્યક્તિને પણ ન્યાયી અને પારદર્શક કાનૂની પ્રક્રિયાનો અધિકાર મળવો જ જોઈએ। ભાષાની અડચણ, વકીલની ગેરહાજરી અને ઝડપથી ચાલતી કોર્ટની કાર્યવાહી જેવી સમસ્યાઓના કારણે ઘણા લોકો પોતાની વાત યોગ્ય રીતે રજૂ પણ નથી કરી શકતા। પરંતુ આ સમગ્ર પરિસ્થિતિનું સૌથી મોટું દુઃખદ પાસું કદાચ ભારતથી શરૂ થાય છે। પંજાબ, હરિયાણા અને સૌથી ખાસ ગુજરાત સહિતના રાજ્યોમાં કેટલાક ગેરકાયદેસર એજન્ટો યુવાનોને અમેરિકા પહોંચાડવાના મોટા વચનો અને દાવાઓ કરે છે। કોઈને ગેરંટીવાળા વિઝા, કોઈને નોકરી અને કોઈને ગેરકાયદેસર રસ્તે અમેરિકામાં કાનૂની સ્ટેટસ આપવાની લાલચ આપવામાં પણ આવતી હોય છે। ઘણી વખત એક વ્યક્તિ પાસેથી $50,000 થી $70,000 સુધીની રકમ પણ લેવામાં આવે છે। આ ઇન્ડિયામાં ગણીએ તો ખાસી રકમ કહેવાય છે। આ પૈસા ભેગા કરવા માટે પરિવારો પોતાની જમીન વેચે છે, ઘર ગીરવે મૂકે છે અથવા ભારે દેવું કરે છે, પરંતુ અમેરિકામાં પહોંચ્યા પછી જો ઇમિગ્રેશન અધિકારીઓની કાર્યવાહી થાય અને વ્યક્તિ ડિટેન્શનમાં જાય અથવા ડિપોર્ટ થઈ જાય તો પરિવાર પાસે પૈસા પણ નથી રહેતા અને અમેરિકાનું સપનું પણ તેનું તૂટી જાય છે। એટલે જ NAPA સહિતના સંગઠનો ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો અને માનવ તસ્કરીના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે। નુકસાન ખરેખર અમેરિકા પહોંચ્યા પછી શરૂ થતું નથી। નુકસાન તો તે દિવસથી જ શરૂ થઈ જાય છે જ્યારે ભારતમાં પરિવાર પોતાની વર્ષોની બચત, જમીન અથવા ઘર વેચીને કોઈ એજન્ટને પૈસા આપી દેતું હોય છે। આવી સ્થિતિમાં ભારતના રાજદ્વારી અધિકારીઓ અને અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીઓ વચ્ચે વધુ સારો જે વાત થાય તે જરૂરી બની જાય છે, જેથી ડિટેન્શનમાં રહેલા ભારતીયોને યોગ્ય કોન્સ્યુલર એક્સેસ અને ઓળખની ચકાસણી અને કાનૂની સહાય સુધી પહોંચી શકે। બીજી તરફ અમેરિકામાં પહેલેથી જ ગ્રીન કાર્ડ ધરાવતા લોકો માટે પણ નવી ચકાસણી ચિંતાનો વિષય બની રહી હોય તેવું આપણે બધા અત્યારે હાલમાં જોઈ રહ્યા છીએ। ખાસ કરીને જ્યારે ગ્રીન કાર્ડ ધારકો અમેરિકન નાગરિકતા માટે અરજી કરે છે ત્યારે તેમની ઇમિગ્રેશન હિસ્ટ્રી અને અન્ય વિગતોની વધુ કડક તપાસ પણ થઈ રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે। તેથી અમેરિકામાં રહેતા ભારતીયો માટે સંદેશ એકદમ સ્પષ્ટ છે કે ગેરકાયદેસર શોર્ટકટથી દૂર રહો, એજન્ટોના ખોટા વચનો પર વિશ્વાસ ન કરો અને કોઈ પણ ઇમિગ્રેશન પ્રક્રિયા માટે કાયદેસર તથા ચકાસાયેલો માર્ગ જ પસંદ કરી શકાય। કારણ કે અમેરિકાનું સપનું જોવું ખોટું નથી, પરંતુ ખોટા રસ્તે એ સપનું મેળવવાની કિંમત ક્યારેક આખા પરિવારને વર્ષો સુધી મુશ્કેલીમાં મૂકી શકે છે।